દિયોદરમાં ઠાકોર સમાજની અગત્યની બેઠક યોજાશે। મતદાનના 3 દિવસ પહેલા મહત્વની બેઠક યોજાશે। જીકેટીએસના આગેવાન મુકેશ ઠાકોર દ્વારા બોલાવવામાં આવી અગત્યની બેઠક। ઠાકોર સેના સહિત ઠાકોર સમાજના આગેવાનો, લાખણી, દિયોદર, ભીલડી અપેક્ષિત લોકો આવી શકે છે। અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા મુકેશ ઠાકોરે બેઠક બોલાવતા નવા જૂનીના ઈંધણ। આજે સાંજે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો દિયોદર ખાતે રહેશે ઉપસ્થિત। ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠકમાં લઈ શકાય છે કોઈ મહત્વનો નિર્ણય। દિયોદર ખાતે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં દિયોદર, લાખણી અને ભીલડી વિસ્તારના અપેક્ષિત આગેવાનો, કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા છે। સમાજના જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, વર્ષોથી જે પાર્ટીમાં કામ કરતા હતા, પાર્ટી માટે મથ્યા છે, દોડ્યા છે। બંને પાર્ટીઓમાં આ વાત છે કે જેમણે પાર્ટીને મોટી કરી છે એવા આગેવાનોને સાઇડલાઇન કરી અને સગા અને વહાલા લોકોની નીતિ અપનાવી છે। પાર્ટીની અંદર કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી છે। ઘણી જગ્યાએ અનેક આગેવાનોને સાઇડલાઇન કરી સંકલન કર્યા વગર નિર્ણયો કરવામાં આવ્યા છે। આવી અનેક રજૂઆતો અમારા સુધી પહોંચેલી છે। અમે વર્ષોથી સમાજ સાથે જોડાયેલા છીએ। અમારી સાથે અનેક કાર્યકર્તાઓ જોડાયેલા છે, આગેવાનો જોડાયેલા। હજારોની સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આ વિસ્તારમાં વર્ષોથી સામાજિક કામગીરી સાથે જોડાયેલા છે। એમની બધાની વાત સાંભળ્યા પછી, બેઠકો કર્યા પછી અમે આજે ઠાકોર સમાજની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે। આ બેઠકની અંદર સમાજના અપેક્ષિત આગેવાનો, કાર્યકર્તાઓને બોલાવવામાં આવે છે। એમની જે વાત છે એ સાંભળવાની છે, એમની સાથે ચર્ચા વિચારણાઓ કરવાની છે। ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો, કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા પછી એમની જે વાત હશે હશે અમે ઊભા રહીશું। એ તરફી અમે આગળ નિર્ણય કરીશું। રાત્રે બેઠક પત્યા પછી અમારો જે તે નિર્ણય સમાજની સાથે નારાજ જે લોકો છે એમની સાથે અમે અમારા નિર્ણયને આગળ વધારીશું।